ચાલો તો આજે છે ને જો બ્રેકફાસ્ટમાં બનાવ્યું છે આપણે મસ્ત આલુ પરોઠા એક આ જો આપણે નાના હતા ને તો રૂપિયાની આવતી હવે આવડી મોટી થઈ ગઈ છે કા ચલો જો કેવું લાગે એવો ટેસ્ટ છે કે બીજો છે ખાલી નામમાં ફેર છે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા મજામાં? તો સ્વાગત છે આ છે નવા વ્લોગમાં. ને આજે મસ્ત મજાની આપણે સવાર પડી ગઈ છે ને અત્યારે જો મસ્ત ઠંડો ઠંડો પવન છે ને એમાં આપણે અંદર છે ને રસોડામાં રસોઈ કરતા હોય અને બહાર નીકળી એટલે પરસેવોને વળ્યો હોય ને એટલે વધારે જ ઠંડુ ઠંડુ લાગે. એમ થાય કે આપણે કેમ હિમાલયમાં આવી ગયા હોય, આપણી ઉપર હિમ વર્ષા થતી હોય એવું મસ્ત ઠંડુ ઠંડુ લાગે. તો અત્યારે છે ને વાગે છે સવારના 8:30 એટલે આપણે તો અત્યારે શું કામ હોય, રસોઈ ટિફિન બનાવવાનું, રસોઈ બનાવવાની, રસોઈમાં ટિફિન બનાવવાનું. તો જો ટિફિન તો મેં બનાવી નાખ્યું છે, ભાત ખાલી કરવાના છે તો એ ભાત મૂકીને હું આવી બારે બ્લોગ સ્ટાર્ટ કરવા કીધું આપણે આપણું સોશિયલ મીડિયાનું કામ સ્ટાર્ટ કરી દઈએ. તો જો અત્યારે છે ને હજી બ્રેકફાસ્ટ બાકી છે ને આજે તો છે ને સોનું અને ચીકુ બે ઉઠી ગયા છે આજ વહેલા વહેલાને. ચીકુ તો છે ને આજે 6:30 ઉઠી ગયા છે, મારી કરતાં પહેલાં ઉઠી ગયા 6:30 વાગ્યામાં. તો અત્યારે બ્રેકફાસ્ટ કરે છે અને હું મારા અને સોનું માટે બ્રેકફાસ્ટની તૈયારી કરું છું. આવું છે તો કીધું આપણે પહેલાં બ્લોગ સ્ટાર્ટ કરી દઈએ. તો ચાલો તમે કન્ટિન્યુ રહેજો આજના બ્લોગમાં. ચાલો તો આજે છે ને જો બ્રેકફાસ્ટમાં બનાવ્યું છે આપણે મસ્ત આલુ પરોઠા એક થઈ ગયો અને બીજો આપણે અહીંયા બનાવવા મૂક્યું છે. અને આ બાજુ જો સોનું છે ને આજે રસોડાની આજુબાજુ જ આટા મારે છે. કા સોનું? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કેમ આજ રસોડાની આજુબાજુ જ આટા મારો હો? ઉતાવળ થાય. ઉતાવળ થાય છે એમ. તો રોજ તો છે ને મોડા ઉઠશે, 8:30 ઉઠાડું ને પછી ઉઠે. આજ તો છે ને 8 વાગ્યામાં ઉઠી ગયા હતા પણ મેં આજ બ્રેકફાસ્ટ મોડો કર્યો. મોડો બનાવ્યો, વહેલા ઉઠી ગયા પણ મેં આજ મોડો બનાવ્યો. જો એટલી ઉતાવળ થાય એમ. તો જો છે ને મસ્ત મોટા મોટા પરોઠા બનાવી દીધા છે. એકમાં જ આપણે છે ને પૂરું થઈ જાય એટલે મોટા મોટા બનાવી દીધા. બે બનાવવા ન પડે ને આપણે. તો ચાલો ભૂખ તો મને લાગી છે તો હું અને સોનો મેં બે બ્રેકફાસ્ટ કરી લઈએ. તો ચાલો ફ્રેન્ડ્સ છે ને જો સવારે બ્રેકફાસ્ટ કરી અને ઘણું બધું કામ કર્યું ને હવે થઈ ગયા છે ફ્રી એટલે હવે નાહી લીધું. અને તમને છે ને આ બાજુ અવાજ આવતો હશે મશીનનો, વોશિંગ મશીનનો. તો છે ને કાલે આપણે કપડાં ધોયા નહોતા એટલે આજે બધા જ કપડાં છે ને મશીનમાં નાખ્યા હતા તો એ બધા ધોવાઈ ગયા. જો આ બાજુ બધા કપડાં ધોવાઈ ગયા છે 2 દિવસના. અને આમાં છે ને હવે એક ગોદડું અને બેડશીટ ધોવાની હતી તો એ નાખ્યું છે એટલે અત્યારે ચાલુ છે. અને જો ફ્રેન્ડ્સ છે ને કેટલો તડકો થઈ ગયો, 11 વાગી ગયા છે એટલે બહુ તડકો થઈ ગયો ને એટલે આજે છે ને ફરિયામાં પોતું આપણે પેન્ડિંગ રાખશું, કેન્સલ નહીં પેન્ડિંગ. અત્યારે નહીં, આપણે સાંજે છે ને પોતું મારી દઈશું. તો ચાલો હવે છે ને આપણે કામ બાકી કર્યું, ઝાડવામાં પાણી નાખવાનું. તો ઝાડવામાં પાણી નાખી દઈએ એને તો આપણે કેન્સલ કે પેન્ડિંગ ન રખાય કેમ કે ઝાડવા આપણે સુકાઈ જાય. તો ચાલો હું છે ને ઝાડવામાં પાણી નાખી દઉં. તો ચાલો ફ્રેન્ડ્સ હવે છે ને જો પડી ગઈ છે સાંજ. એઝ યુઝ્યુઅલ તમને ખબર જ છે મને છે ને બપોરે ગમે જ નહીં જરાય કેમ કે બહુ તડકો ને ગરમી બહુ લાગે ને એમાંય છે ને આજે અમારે લાઇટની પ્રોબ્લેમ થઈ ગઈ હતી એટલે 2-2:30 વાગે લાઇટ આવી. પછી થોડોક આરામ કર્યો ને ઉઠી તો ગઈ 4 વાગે. પછી મારે થોડુંક કામ હતું એ કરતી હતી. તો આ બાજુ જો મમ્મી છે ને સવારે બધા કપડાં ધોયા હતા ને એ રીતે વારીને મૂકી દીધા છે ફોલ્ડ કરીને. અને છે ને આ બાજુ હું તમને બતાવું છું, આમ જો આ પથારો પડ્યો છે આખો એ જ છે ને હું બધું વ્યવસ્થિત કરું છું. આ બધું સિલાઈ કામ કર્યા હોય ને એના બધા કટકા ને એવા પડ્યા છે તો જે નથી કામના ને એ બધું જવા દઉં. અને હું કંઈક કામ લઈને બેઠી હોય, ચીકુભાઈ તો રવરા રહીએ નહીં એટલે જો એનો લબાચો લઈને બેઠો છે આવું બધું રમકડાને તો બધું મિક્સઅપ થઈ ગયું છે. તો આમ જો કેવું લાગે છે. તો હું અત્યારે બધું વ્યવસ્થિત કરતી હતી તો એ કરી નાખું પછી વ્યવસ્થિત કરીને તમને બતાવું. આમાં જો તો ચાલો ફ્રેન્ડ્સ જોવે છે ને જમીને આવી ગયા છે આપણે બારે. કા ક્યારું ના આવ્યા હતા ચીકુભાઈને હે ને ઈસ્ટા ખવડાવવા નહોતા. ક્યાં ગયા હતા આપણે? સત્યમના ઘરે ગયા હતા. તો છે ને અત્યારે રાતના વાગે છે 11:30 અને છે ને અત્યારે કંઈક નવી આઈટમ એક નીકળી છે એ અત્યારે અમે ખાવા આવ્યા છે ને એ છે જો આ આઈસી પૂપ્સ. આમાં દેખાશે નહીં, લાઇટું છે ને એટલે શું કે ને આઈસી પૂપ્સ નહીં. જો જા આપણે નાના હતા ને ત્યારે કેટલા નહીં રૂપિયાની આવતી કા પેપ્સી. હવે જો આવી રીતે કંઈક ડિફરન્ટ સ્ટાઇલમાં. હા જો આપણે નાના હતા ને તો રૂપિયાની આવતી હવે આવડી મોટી થઈ ગઈ છે કા. ચલો જો કેવું લાગે એવો ટેસ્ટ છે કે બીજો છે?
એવું જ છે. ખાલી નામમાં ફેર છે કા નાના હતા તાને પેપ્સી કહેતા ને હવે થઈ ગઈ છે આઈસી ફૂક્સ આવું છે બોલો કાલે ચીકુ